તો આજની બમ્પર સ્ટોકમાં અમારા તરફથી તમારા માટે રહેશે એ છે પ્રોટીન ઈ ગવર્મેન્ટ ટેકનોલોજીસ. હવે આ સ્ટોક શા માટે પસંદ કર્યો છે? સૌથી પહેલાં તો ટેકનિકલ સેટઅપ હું લઈને આવતો દર ફેર મારો જે સ્ટોક હોય છે એ ટેકનિકલ પ્રમાણે હોય છે. તો અહીંયા સૌથી પહેલાં જો નજર કરો તો આપણને મલ્ટિપલ ગેપ ડાઉન અહીંયાથી આપણને ઓપન થતો જોવા મળી રહ્યો હતો, રાઈટ. હવે ઓપનિંગ તમે જુઓ તો સૌથી પહેલાં 908 જ્યાં તમારી 10 એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ આવી રહી છે, એટલે સૌથી પહેલાં આપણે એ ફોકસ કરીશું. બીજી વસ્તુ તમે નજર કરો તો શેરમાં મલ્ટિપલ જે ગેપ ડાઉન જોવા મળી રહે છે, જે મેં બોક્સ ડ્રો કર્યું છે એ ઇનસાઇડ બાર છે. ઇનસાઇડ બારનું આપણને જે અપડાઉન જે અહીંયાથી જોવા મળશે એ આપણને જોવા મળશે લેવલ 890 આજુબાજુ. એટલે કે જો કોઈ પણ કારણોસર આજે આવતીકાલે 890ની ઉપર જેવું ક્લોઝિંગ આવશે એટલે આપણને શું મળશે? ડેઇલી ચાર્ટમાં ઇનસાઇડ બારનું બ્રેકઅપ મળશે. બ્રેકઅપ મળશે, રેન્જ ઘણી મોટી છે. એટલે સૌથી પહેલાં જો વાત કરીએ આપણે જે લેવલની, તો ટાર્ગેટ અહીંયાથી જોવા મળશે 995નો, જે તમારી આવી છે 10 એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ. એ તમારું જેવું ક્રોસ કરશે એટલે ફર્ધર તેજી આવશે. ફર્ધર તેજીમાં જો માની લો કે 1142 જે પહેલો ગેપ છે ચાર્ટ ઉપર, એટલે પહેલો ગેપ જે 1142 એ ફિલઅપ થશે અને એની ઉપર પણ સસ્ટેનેબિલિટી જોવા મળી તો 1235 સુધીના આપણને લેવલ જોવા મળી શકે છે. એટલે ટોટલ 3 ટાર્ગેટ છે. પહેલો આપણે 995 આપણે ફોકસ કરીશું. બીજો ટાર્ગેટ આપણે 1142 એ પહેલો ગેપ છે અને ત્રીજો ટાર્ગેટ છે 1235 જેને આપણે ફોકસ કરીશું. આના માટે સ્ટોપ લોસ જે રાખવાનું રહેશે 816 છે. તે આપણે અહીંયા આજના દિવસે રહેશે છે પ્રોટીન ઈ ગવર્મેન્ટ ટેકનોલોજી, કે જેમાં આપણે ચાર્ટ એક વખત ફરીથી પણ સ્ક્રીન ઉપર બતાવી દઈશું, કે જેમાં આપણે અહીંયાથી વાત કરી મલ્ટિપલ સેટઅપ છે, ઇનસાઇડ બાર બોક્સ છે, ગેપ અપ ઘણા બધા આપણને ગેપ છે અને યુ ટર્ન જ્યારે લગાવવાનો પ્રયત્નો જોવા મળી રહ્યા છે ત્યારે આપણને અહીંયાથી આ જે ગેપ છે પૂરો થતો જોવા મળી શકે. અને બીજા ઘણા બધા ફંડામેન્ટલ પણ અહીંયાથી ઘણા બધા સ્ટોક અહીંયાથી જે છે સમાચાર. સૌથી પહેલાં તો વચ્ચે કંઈક સમાચાર હતા 2 દિવસ પહેલાં કે UIDAI તરફથી અહીં કંઈક એમને ઓર્ડર મળ્યો હતો આધાર કાર્ડ સર્વિસ માટે, અને એ બાદ ફાઇનલી આ યુ ટર્ન જોવા મળી રહ્યો છે. એટલે પ્રોટીન ઈ ગવર્મેન્ટ ટેકનોલોજી જે આજના દિવસે આપણે ખાસ કરીને ફોકસ રાખીશું.